ડભોઈ તાલુકાના ચાંદોદ નવા માંડવાના સીમા ખેતરોની બાજુમાંથી પસાર થતી વીજ લાઇનમાં ખામી સર્જાતા શોર્ટ સર્કિટના કારણે વીજ તણખા ખેતરમાં પડતા 10 થી 12 એકર જમીનમાં 5 ખેડૂતોના મકાઈનો મહામૂલો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો છે। માહિતી મુજબ ચાંદોદ નવા માંડવાની સીમા રેલવે સ્ટેશન તરફ જતી નેર વિસ્તારમાં આવેલા ખેતરોની બાજુમાંથી પસાર થતી એમજીવીસીએલની વીજ લાઇનમાં સોમવારે બપોરે એકાએક ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થવાથી વીજ તણખા બાજુના ખેતરમાં પડતા તૈયાર મકાઈનો પાક ભડભડ બળવા લાગ્યો હતો। પાક બળતું જોઈને દોડી આવેલા ખેડૂતોએ પાણીનો મારો ચલાવવાની સાથે ડભોઈ ફાયર ફાઇટરની મદદ લીધી હતી, પરંતુ પાકને ન બચાવી શકાયો। ફૂંકાતા પવનના કારણે જોતજોતામાં આસપાસના 10 થી 12 એકર જમીનમાં મકાઈનો તૈયાર પાક બળીને ખાક થઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। પાક બળી જવાથી આર્થિક નુકસાની થતાં એમજીવીસીએલ દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ચાંદોદ માંડવાની ઘટના છે અને અહીંયા લગભગ 10 એકર જમીનની અંદર તૈયાર મકાઈનો પાક હતો અને એ મકાઈનો પાક જીબીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ। એના કારણે બધી જે 4-5 ખેતર આખા આવી ગયા અને 10 એકર જેવી મકાઈ જે હતી એ અત્યારે આ તૈયાર માલ બધો ખલાસ થઈ ગયો છે। કયા વિસ્તારમાં માંડવા આમ અંદાજિત કેટલી જમીન હતી? 10 એકર જેવી જમીન હતી। કેટલા ખેડૂતો હતા? લગભગ 5 ખેડૂતો। એ ખ્યાલ કેવી રીતે આવ્યો અકસ્માત થયો? એ હરગ્યો એટલે લોકો કામ કરતા હતા, એ લોકો ખ્યાલ આવ્યો, પણ તે સુધીમાં પવન હતો એટલે એકદમ આગ પકડી દીધી અને એના કારણે એકદમ સડીને ખાક થઈ ગઈ પડી। આર્થિક નુકસાન થયું છે તો એમજીવીસીએલને શું કહેશો? એમજીવીસીએલ જે કંઈક રજૂઆત થતી હશે તમારે કરવી પડશે અને કરીશું। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।